પૂગી ગયો સીધો મોતીબાગ. મારે ખાવાના હતા દાળ પકવાન ને આવી ગયો સીધો અક્ષર દાળ પકવાનમાં. રામ રામ ડાયરા ને અક્ષર દાળ પકવાનમાં આવીને મેં ઓર્ડર આપ્યો હતો. ભાઈએ કીધું કે 15-20 મિનિટની વાર લાગશે. પછી મેં ઓર્ડર કેન્સલ કરીને પાર્સલ કરાવવાનો પ્લાન કર્યો. પાર્સલ કરાવવામાં ભાઈને કીધું કે 5 મિનિટની વાર લાગશે. પછી ભાઈએ મારું પાર્સલ કમ્પ્લીટ કરવા માટે તૈયારી કરી દીધી અને પાર્સલ તો એનું પેકિંગ તૈયાર જ હોય છે એટલે ભાઈએ પાર્સલ કરીને મને આપી દીધું અને ત્યાંથી નીકળી ગયો સીધો મધુરમ જવા માટે, કેમ કે મારે કાપવાના હતા વાર. રસ્તામાં બસવાળા ભાઈની આગળ એક્સિડન્ટ થઈ ગયો હતો એટલે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયો હતો એટલે આવી ગયો સીધો અર્પલ હેર સલૂને, કેમ કે મારે કાપવાના હતા વાર. અને પછી ભાઈનો ફોન આવી ગયો એટલે પહોંચી ગયો હતો અને સીધો ત્યાં ભાઈના કોકના ભીસા પાડતો હતો. ભીસા પાડતા પાડતા મારો વારો ક્યારે આવી ગયો ખબર જ ના પડી. પછી મારો વારો આવી ગયો ને મારા ભાઈએ ધીરે ધીરે કરીને ભીસા પાડવાનું ચાલુ કર્યું. ભીસા પાડતો હતો એટલે ભાઈને કીધું કે વ્યવસ્થિત વાળ કાપજે, કેમ કે ભાઈને મેં હરી બહુ કરી લીધી હતી. પછી મારા વાળ કપાઈ ગયા ને થઈ ગયો એક નંબર હેન્ડસમ. કેમ બાકી ઘટે કાંઈ. પછી ત્યાંથી મારે લેવાનું હતું વાળમાં નાખવા માટે હેરવેક્સ, એટલે મેં ત્યાંથી લઈ લીધું MG5નું હેરવેક્સ. MG5નું હેરવેક્સ લઈને જવાનું હતું આપણે મેડિકલે દવા